ખાવા આટલું તો ફોન નહીં કરતો ને એટલા રોટલા ખાવા તો ફોન કરે છે. બોલો ઓન માટે કામ કરો, અમે પોટલા જો આ સાર બધી પડી રહી ને એ કામ કરો, સાર બંધ કરી દો ને રોટલા ચાલુ કરી દો. આમ તો એવું ના કરવું પડે. ગુડ્ડુ ને આવડે ખબર આપતા? ઓહો જો ગાઈસ બેસન સાર પડી રહી છે ને રોટલા ખાય એટલે ઓન માટે રોજ રોટલા બનાવવા પડશે. કોમ આમ પસ્તાવી નહીં હોય તો કોણ ખવડાવવા આવશે? ટેવ પાડો તો બમણાથી પાછું આપવું પડશે. ગાઈઝ ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? આશા રાખું છું બધા મજામાં જ હશે. તો ગાઈઝ અમારા નવા બ્લોગની અંદર તમારું બધાનું ફરીથી સ્વાગત છે. ગાઈઝ તો અત્યારે મસ્ત મોર્નિંગ થઈ ગઈ. ગાઈઝ આપણે આજે છે ને થોડા દિવસ પહેલાંથી આપણે ધાબા ઉપર ઊંઘવા આવી જઈએ છીએ, કારણ કે ગાઈઝ છે ને ઘરની અંદર ધાબાના રાતે બહુ તપો છે એટલે આમ ઉકળાટ મારતું હોય છે. એટલા માટે થોડા દિવસથી આપણે ધાબા ઉપર ઊંઘવા આવી ગયા છીએ લગ્ન પછી. તો અત્યારે જો પથારી હજી લેવાની બાકી છે, પટુ નેચર જઈશે અને આપણે ફાઇનલી બ્રશ કરીને પાછા ઉપર આવી ગયા છે. બ્લોગ સ્ટાર્ટ કરી દીધું છે અને હવે જો બાજુનું વાતાવરણ ગાઈ જો અત્યારે તો મસ્ત લાગે ને, હીટ એકદમ. જો ઓના પર જો ખાલી કેટલો જીવ છે, ચલો જીવડો બેઠો એટલે કલબલ કરતો હોય ને એટલે આખી મજા આવે. તો ચલો નેચર જઈએ. હજી આપણે ચા પીવાનું બાકી છે તો પટુને જઈ ગુડ મોર્નિંગ કરાવીએ. બરાબર ગાઈશ? તો ગાઈ જેવું છે ને કે હમણાં થોડા દિવસથી બહાર ઊંઘે ને બહુ મજા આવશે, કારણ કે પવન એટલો મસ્ત આવશે ને ગાઈ, ખુલ્લું છે ને જોરદાર પવન આવે, ઊંઘવાની મજા આવે. રાત ચો જાય ને ખબર નહીં પડતી. આ પાર્ટી આવી બચ્ચા પાર્ટી. ગુડ મોર્નિંગ. લાઈક મનીષાબેન બોલો. આજે વહેલો ઉઠ્યો ના? જો આ બાજુ ચાય પીવા બોલાય નહીં કમ પીતા પીતા ના બોલાય ના કમ પછી ઉતાય અનારે જાય. ઉતાય ગોટાન ચા, એક દાડો ગોઠિયાની ચા ને એક દાડો ગોટાન ચા. રાતે તો બનાવેલા ને બરોબર. તે નાસ્તો ચાલુ છે. ગુડ્ડુ ચા પી દો ભાઈ. એ ગુડ્ડુ ચા પી દો તી. ચાલો ગાઈસ, તો મારે ચા પીવાનું બાકી છે ગાઈસ. ચલો પહેલાં ચા બા પી લઈએ, નાસ્તો મસ્ત કરી લઈએ, પછી મળીએ આપણા. ચાલો હો ગયા પેલું ડબું થઈ ગયું રાતે ઉપર સાહેબની બે રમતો ને મારે સુકું નાખીને કઢાઈમાં કોણ પડે ડબુલાનો તે તેલ પી ગયું ડબલું ઊંધું થઈ ગયું. આપણે નાખીને એવું સીધું તને ખાવાના ગોટા તને તારો ખાવાનો એનો જમફળ લઈને બેઠો અત્યારમાં વહેલા વહેલા જમફળ ગોડા એ ગોટા નાસ્તો કરો કે પાછું અમને કે ગોડા તમે અમારી પાસે કે આવી ગોડી હા ગોડા બધું ગોળો પણ જાપા કરવો કાલ તારે પોતું મારજો હો કે તે પોતું મારી જજો. હું પોતું નહીં મારું આમ તમે કાલ જવાય ભાઈને કહે કે તમારે હારી જવું હોય ને તો ઘરમાં પોતું મારી જજો. પોતું મારી જજો પણ આઈ મારજો હું લેવા બરાબર કે જે થાય કે પોતું મારજો આઈ પોતું મારજો. ફુવાન તો અરે મારે તે દાવ કહેતી કે ફુવામાં ફાઈને લઈ જશે ને તે મારવા લીધું કે ફુવા બનાવી મને લઈ જતા તારે ત્યાં પોતું મારજો હો. ફઈ જાય છે ફઈ જાય છે મમ્મી ફઈ જાય છે મમ્મી ચાલતો જ રહ્યો ફઈ ચાલતો જ રહ્યો હતા. બગડી 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 પાલટી બગડી પાલટી બગડી ભાઈ નજીક છો એટલે ફઈ પત્રીજી બેને કોઈ ધંધો છે? હ કોઈ ધંધો છે? કોમ ધંધો નહીં. શું કરે ગુડ્ડુ તું? જો ફોનની ટેવ પાડશે ને તો મોંઘી પડે હો આપણે. ઓને ફોનની ટેવ પાડવાની નહીં નકા પાલટી વિલન છે. જો ગાઈસ પટ્ટુએ હવાનું કોમ લીધું છે. હું કોમ લીધું છે આપણે પૂછશે. બોલો પણ શું લીધું હવાનું કોમ? હા બુટેડા ચણા પછી ટાઈમ વરસાદ આવે એવું એટલે બધું છે ને ચોખ્ખું કરેલું સારું છે. એમકા બધી આખા વર્ષથી ખાખા ખાખા પડી હોય પણ પેનાનું આળું લે તો ફાવે ના. હા લેડો પોણી તમારા માટે કોરો કોરો છે ને પેલું આળું લેતો બધું અને અમે એવું કરીએ ખાલી પોણી પાડીએ. હું જોઈ રહી હતી અઠવાયા ટોકો પાડે ને એક પોણી લેવા નકમો નહીં આવતો તો ખાલી હાથે થવાને ઘેર જ નહીં આવ્યું. હમ પેલા સારાની પોટલી લીધી આખો જણ દાદા પોટલી જ થઈ એવું
પછી બધું ચોખ્ખું કર્યું, આખું સાપરું વાળ્યું ને. આ બાજુ કેરીઓ હતી તો હજી નેચા હતી જોનાળીઓ ખાઈ ગયો. જોનાળીઓ ખાઈ ગયો. હા તો એવું રહેવાનું તાણ. જો ગાય ઉપર ઉપર રહી છે કેરીઓ, નેચા તો હતી ને ઓમ કરીને ખાલી પટા હાથ મળે ને તો પકાઈ જતા ના. હા એ ફોન તો કરી હું ના પાડતો મારે ફોન આલી દીધો. ખાધી નથી કાલ તો કાલ એક પાણી ખાધી. વાત કરે એટલે દેખાતી જ નહીં રૂપિયા. એ પત્તમ ના દેખો ખાવા આટલું તોફાન નહીં કરતો ને એટલા રોટલા ખાવા તોફાન કરે છે. બોલો ઓન માટે કામ કરો અમુક પોટલા જો આ સાર બધી પડી રહી ને એ કામ કરો, સાર બંધ કરી દો ને રોટલા ચાલુ કરી દો. આમ તો એવું ના કરવું પડે. ગુડ્ડુ ને આવડે ખબર આપતા? ઓહો જો જો ગાઈસ બેસન સાર પડી રહી છે ને રોટલા ખાય એટલે ઓન માટે રોજ રોટલા બનાવવા પડશે કોમ. આમ પસ્તાય નહીં હોય તો કોણ ખવડાવવા આવશે? ટેવ પાડો તો બમણાથી પાછું આપવું પડશે. હા હરીમાંથી પાછું આપવું પડશે રોટલા ખવડાવવા. રોવ જ શકતે એક ના 100 માર ભાઈ. આવી ગરીબ તો બે મળે ના. હું કેવું જો અમારા રોટલા ખવડાવે છે ગુડ્ડુ. તો મારા ભાઈ અત્યારે વાગ્યા કરીબન 1 અને ગાઈસ છે ને અત્યારે જો ખાલી તડકો હું વાત કરું ગાઈસ એટલો તડકો પડી રહ્યો, એટલી ગરમી પડી રહી છે ને તો એટલી લૂ આવે છે ને ખતરનાક. તો જો આપણે તો આપણને બપોરે ઊંઘ આવતી નહીં. અત્યારે આપણે પહેલાં છે ને મસ્ત એવું સ્નાનક બચ્ચામાં એટલે નાહી નાખવું છે અને ચલો તમને બતાવું પડ્યું ને તો ખાઈ પી અને સોંગલી ઊંઘી ગયો છે. આપણે પણ જમી લીધું છે. જો આ બાજુ ગુડ્ડુ અને બટુ બે છે ને ઊંઘી ગયો. તો બાલટી તો હાલ ઉઠવાના નહીં, લગભગ આવું છે તો 4 વાગ્યા સિવાય ઉઠવાના નહીં. અને ગાઈઝ આપણને ઊંઘ આવતી નહીં એટલે છે ને આપણે પહેલાં નહીં કાઢીએ મસ્ત નહીં જોઈને રેડી થઈને મળીએ. ચલો ઘરમાં બની રહેજો. ફાઇનલી ગાઈઝ જો આ બાજુ વિચારીને તો ઘરે બધો વહેલો ઉઠ્યો. વિચારીને તો આટલો બધો વહેલો ઉઠ્યો. અમે કીધું 4નો ટાઈમ હતો હોય તો 3:34 જ થાય. હા એવું કરે બરોબર. અને એ બધો અંગાથી ઉઠી ગયો એટલે એમાં હવે લાગે તો લાવી લે મમ. ઓહ એટલે ખાવાના જ ડાયરેક્ટ કોણ? મેથી ખાખરા. મેથી ખાખરા છે મેં લખ્યું ને. અરે મેથી ખાખરા, અરે મેથી ખાખરા 4 અંગાત ખવાયા તો ઓર્ડર કરી દઈએ તાણ. તોડો તાણ. જો ગાઈસ ચાય બની ગઈ છે. ચલો આપણે ખાખરા ખાઈએ, મેથીના ખાખરા. ભાવે ને તંબાકુ? તંબાકુ ખાધા જ નહીં ને. મોટી આઈસ્ક્રીમ લાવી છે ને તો કોઈને આવતી નહીં, ફેરી લઈને ફરે છે. શીખર રીવાણી છે. કોણ ફિલ્મ લઈને ફરે છે પણ કોઈને આવતી નહીં. આ રોવો પેલી બાજુ જો ગાય છે ને ગુડ્ડુ આજ કોણ લાવી લઈને સાપરા જઈ નટુભાને હાલવા દઈએ. લઈ આવી નટુભાને હાલી લઈ આવી. અચ્છા એવું કહેવાય અરે જબ્બર વિલન હમણાં જ થઈ ગઈ. નટુભાન ખાતા ખાતા લઈ તારી બોલો આમ લઈને આવે છે. અને તોડેલો રે ખાઈ જાય. લડુભાલ તોડેલો રે ખાઈ જાય. જો જેટલી વિલન છે. નટુભાન કોણ તોડીને આલેલો પાછો લઈ આવી બોલ. ખાધેલો અડધો ખાતા હતા ને લઈને આવતી રહી. એની હોવાની હતી ના તાણું આપણને તો હાલશે પણ પેલો ખાવા આલેલો લઈ આવી બોલ. આમ પાછી આવી છે થેલું ઉપાડી છો જઈએ. હા તું નટુભા ના ખાવા દીધો ને? ના ખાવા દીધો ને? જો લઈને આવી. એ આ બધા ખાઈ જવાના તારા? નટુભા નતો આલવાનો?
તમારા માટે કીધું તું પછી તું મારા માટે લાવી 300 તારે પપ્પા માટે ના મારા માટે કિલો નાખવા ના આમ ના બોલો કોઈ નહીં હો લે હું પછી કાઢું ના મેં કીધું હો કીધું તો કામ નહીં બોલો એવું કરાય ને અડવાનું ખાધી બસ આમકથી ખાજો આમકથી આ પૌત્ર તો રીતિ થાય ને તો આપણું બંગલો આવશે નાલે તો અમુક નાલે ખાતા ખાતા લઈ જાય બોલ બાવા જાઓ એમાં આપણને લે પણ ગયા એમાં તો આની લઈને ફરા તડકા વિવાહ કરીને ધંધો ભૂલી ગયો ના સારું કરી ને એવા પૂરા થઈ ગયા પાછો ધંધા પર આવી ગયો હથિયાર ઉઠાવી લીધો હથિયારની તૈયારી તો તો ગાઈ છે ને વિવાહ કરીને પટીએ ધંધો મૂકી દીધો પાછો ફાઇનલ ચાલુ કરી દીધો છે હવે દબડકો આગળ સોમાવું નહીં આવતું હા હા સરસ 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 શું કેવું સાચી વાત છે